જે અત્યારે તમે આ પાણીનો પ્રવાહ જોઈ રહ્યા છે એવા પાણીમાં ભાઈ જોવો એટલા પ્રવાહમાં ભાઈ તણાઈ ગયા છે. એટલે 7 દિવસ બાદ તેમની ડેડ બોડી મળી છે. એટલે ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. સીતારામ આપણે મોજરી ડાયરાને કેમ છો બધા? મજામાં છો? તો હમણાં છે ને ભાઈ અમારે 6-7 દિવસ પહેલાની વાત છે. ત્યારે છે ને ભાઈ અમારે એક ભાઈ અમારા ગામનો જ ભાઈ હતો, તે સિંગરીએ ફહાઈ ગયો હતો અને સિંગરિયાથી પાછો આવવા ટાણે છે ને ભાઈ એ તણાઈ ગયા. એટલે એની છે ને ડેડ બોડી છે ભાઈ આજે જણી છે. એવું પાણીનું વહેણ હતું યાર, એમાં પછી પીડ્યા એટલે તો ભાઈ પછી એ જ થવાનું છે ભાઈ. ગમે એનો ભરુહો કરાય તો પાણીનો ભરુહો યાર કાંઈ તો કરાય નહીં. તો એ છે ને ભાઈ તણાઈ ગયા હતા. તો આજે છે ને એને ભાઈ ડેડ બોડી જડી છે અને ફોટો તમે જુઓ ને ભાઈ તો એને છે ને હાવ આપણે આમ જોવાય નહીં એવો છે યાર આખો ફોટો. તો આગળ તમને લોકેશન ઉપર જઈ અને તમને બધી હકીકત શું છે કામ છે બધું આ વિડીયોમાં તમને જાણવા જેડી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. અને ભાઈ આખું ગેડમાં હાવ એટલે હાવ પાણી ઉતરેલું જોઈ લો. ખેતર બધા ચોખ્ખા થઈ ગયા તો એ બધે થોડુંક પાણી કરી છે. અને જોવું અહીંયા છે ને માંડવી આવી હતી બધી વહી ગઈ, કારણ કે ભાઈ પાણી આવ્યું હતું ફૂલ. એટલે માંડવી તો આમાં રહી જ નહીં. અને હવે સણા ને મગ ને એવું બધી થાય. એ પછી મેં પાછો થાય ને તો જુઓ અત્યારેનો મેં છે ને ભાઈ હજે એટલો આ મેં તો સારો થયો, પણ અત્યારે પાછું જ્યારે સણા ને મગ ને વાવવાનું થાય ને ભાઈ ત્યારે આ છે ને પાણી હાવ સુકાઈ જાય. એટલે મગમાં તો લગભગ 100% હાલે, પણ ચણામાં કંઈ ખબર નથી. ચણામાં 100% નું હાલે. પાણી આવ્યું હતું ને શેઠ આથી પાણી વહેતું હતું શેઠમાં ઘૂણા સુધી, અને આમ પણ પાણી વહેતું હતું. અને હવે જો કંઈ નથી, અહીંયા અંદર ભીડ્યું એવો ઘેડ આખો ભર્યો એ ઉતરે જાહે. બાવળાની ભાઈ તમે હાલત જુઓ. આ બધી પાણીનો વેહ એટલો હતો ને બાવળાને બધું આમ કરી નાખ્યું. અને આ છે સિંગરિયા અને મંડેર વચ્ચે કનેક્ટ થતો રસ્તો. અત્યારે તો હાવ એટલે હાવ સુકાઈ ગયો અને આ બધું હજે ભર્યું. અને છે ને ભાઈ આ ગુણો છે ને એ મંડેરનો ગુણો છે અને અલીગમ પાછો એક સિંગરિયાનો ગુણો છે. અને ઓલો ભાઈ જે ભાઈ તણાનો ને એ છે ને ભાઈ તણાઈ ગયો છે ને શેઠ વાંથી ગણાય કે વાંથી ઉતરો. જોવો ઝૂમ મારા ગણાય કે આથી ભાઈ ઉતર્યા હતા, વાંથી શેઠ આમ આવતા હતા. આમાં અહીંથી આવતા હતા ને એટલે પોલીસ વાળાએ આવવા ન દીધા એને. પોલીસ કર્મચારી જે હતા ને એને આવવા ન દીધા. અને પછી ઘણાય કે આ ટોબરેથી થઈ ગયા અને ઘણાય કે આ ટોબરેથી થઈ ગયા. એટલે કોઈનેથી પાકા ખબર નથી. અને ભાઈ તણા તો છે ને ભાઈ આમ ગયા હતી શેઠ આમ છે ને કડોજ ગામ અમારે આવ્યું. અને કડોજ ગામનો જે ગુણો છે ને એની આજુબાજુમાં ક્યાંક જડ્યા છે. આજે જ જડ્યા 7 દિવસ ત્યાં ગોતતા હતા. આમ છે શેઠ છેટું. લાકડા છે ને ભાઈ તણાઈને દેવા ઓલી પરથી. અને અહીંયાથી તો ભાઈ નીકળાય એમ જ નતું. તણાઈ કહે કે ફોટો દેખાડો ભાઈ. ફોટો છે ને દેખાડે એમ એવું છે નહીં ભાઈ. પછી આમાં ગૌરું થાય એટલા માટે બ્લર કરીને થોડોક ફોટો દેખાડીને પ્રયાસ કરીશ. તો ફોટો બને ત્યાં સુધી ન દેખાડાય ભાઈ, કારણ કે ફોટોથી યાર તમે જોવો ને એટલે ભાઈ હાવ હા ભાઈ આ મેન છે. અહીંયા અટાણે 2 માથોડા જેટલું પાણી હશે આને અંદર. અને અહીંયાથી અહીંયા પાણી જાય બધી. માટલામાં પાણી હતું ને એટલામાં એ ભાઈ પીડ્યા. એના મતલબ ઉતરી જાય તો તરતા આવડતું હોય ભાઈ પછી મેલ આવે ને પાણીનો વહેણ નીકળ્યું એટલે એમાં કંઈ કામ ન કરે ખોટું. અને પાછી ભાઈ રખું બાંધી જાય. તરે ને માણસ કેટલું કરે. તરતા તો બધા એને આવડતું હોય, અમુકને ન આવડતું હોય. તરે ને માણસ તરે નીકળી ભાઈ. તો હવે છે ને આપણે ઘર તરફ જઈએ અને ઘરે જઈને મળ્યા. આખે પાણી લઈને ધોવાઈ ગયો અને બહુ ઓલીનો આપણે જઈએ ને એટલે ત્યાં ખાડા પડે ગયા. કારણ કે રોડમાં પછી ના બહુ પાણીનું વહેણ ને એટલે રોડને આખું ઉલટાવી નાખે. થોડો રોડ છે ને બધા બેસી ગયો ભૂલીનો. અને આ બધું તણાઈ લાકડાના પીવા પાઇપલાઈનો ઓલે ફરે ભાઈ શેડ આવી જાય ને બધું પાઇપલાઈનો એટલું આવી ગયું.
બધે બધું તણાઈ ગયું હતું. આ ફરે એટલી નુકસાની થઈ નથી અમારે, ઓલે ફરે છે ને ભાઈ બધાને બહુ નુકસાની થઈ હતી, કારણ કે આ ફરે પાણી આવ્યું પણ એટલું બધું નથી આવ્યું. અને આ બધું જોવો ધોવાઈને બધું છે ને આમ વયું ગયું છે, બધું ધોવાઈ ગયું છે. આ કચરો જોવો એટલો કચરો છે ને આ બધી સેલમાં તણાઈને આવ્યો. આ સાફ કોઈ કરે ને, કારણ કે આ ભાઈ કોઈનું માલિકીનું તો છે નહીં, રસ્તામાં એમને પીડ્યો રહે. અને ભાઈ સંપલું તો કોઈ તાણી ને આના છે ને અમે ડટ્ટા બનાવીને રમતા જઈને ખાવતા હતા. એ તો ઓછા રમતા હતા. ઉકળો ને જો તણાઈ ગયો. આ તો અમારું જ ખેતર છે આમ હરણ. આમાં માંડવી વાવી હતી, પછી ઉગી નથી ને ત્યાં જઈ માથરી મેં પડાઈ ગયો, સેલ ભરાઈ ગઈ, એમાં બધું પૂરું થઈ ગયું. અને અહીંયા ભૂંગરું છે, આ ભૂંગરેથી બધું એમ પાણી વયું જાય, બધું પૂરું કરી નાખ્યું. સેલ તો આવી પણ ભાઈ આ રોડ ઉપરથી પાણી જતું નતું, જો આ સુધી પી ગયું હતું. આ બધો કચરો છે આખો. આ તો ફાઇનલી આપણે ઘરે તો આવી ગયા છે. અને અહીંયા જેવો છે ને ભાઈ, હજી આ પાણી બધું ભર્યું, હજી કંઈ નિકાસ નથી થતો. અને ભૂંગરેથી જાય ને તો ભાઈ જાય, ભાઈ ભૂંગરાને છે ને જમીન બરોબર રેવલ બરોબર થયું, એટલે એમાંથી છે ને પાણી એવું દિવાળી આ તો હમણાં સુકાઈ જાય. પોયલું છે ને દિવાળી સુકાય, બધા માંડવી પાણી વારી છે ને તાર બધી સુકાઈ જાય, ખેતરનું ઓરવમાં હે તાર. અવાર તો કોઈ માંડવી થયું નથી, એટલે લગભગ ત્યાં એવા કેદું સુકાય. નકર માંડવી નરોતા ને એમાં બધું સુકાઈ જતું. જો આખું ભર્યું છેલ્લો અને ઉપરથી પાછા બાવળાન છે, એટલે ઘડીખમ સુકાઈને આમે છે ને ઢોર બાંધતા, પણ એમાં ઢોર બંધાય ને. અને ભાઈ હરપોલિયા છે ને એટલે આવે કે વાત પૂછોમાં. અને વાં તો છે ને હાવ ગુફા જેવું છે, નીકળ્યા હરપોલિયા જ છે. ઓલા હરિંડા કહી ને ઈ જ છે નીકળ્યા. અને આખા ગામનું છે ને ભાઈ પાણી આ ખાડમાં જ બધું ભેગું થાય, એટલે અમારે તો છે ને આ બધું ઊંચું છે એટલે વાંધો નહીં. અને બાકી છે ને આ તો હાવ આખે કંઈ ખાડ જ છે. આપણા વિડીયો જોવો તમને કેવા ગમે છે જરાક કોમેન્ટમાં જણાવી દેજો બધાય. અને લાઇક તમે જરાક ઓછી કરો છો, એટલે લાઇક કરવાનું કોઈ ભૂલતા નહીં. અને બાકી બધાય મજામાં રહેજો. અને આની યારે આપણો વિડીયો એન્ડ કરીએ. 6:30 જેવું થઈ ગયું છે. અને આગળ અમે છે ને આ શંકર બાપાને જોવા મંદિર છે ને એ ધોવા ગયા હતા, એટલે એમાં પાછું જરાક બ્લોગ બનાવવાનું છે ને ઓલું મોડું થઈ ગયું હતું. અને હમણાં શ્રાવણ મહિનો આવે ને, શ્રાવણ મહિનો એટલે ના બધી સાફ સફાઈ કરવી પડે, એટલા માટે ચાલો એવું આજનો વિડીયો અહીંયા જ રાખીએ. બધાને પસંદ આવે તો લાઇક કરવાનું કોઈ ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલમાં નવા હોય તો. બાકી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે તમે બહુ બધો સપોર્ટ કરો છો. અને તમારા સપોર્ટને લીધે આપણે અહીંયા સુધી પહોંચી શક્યા છે, એટલા માટે બધાને થેન્ક યુ, ધન્યવાદ, આભાર.